ભોળાનાથ મિત્રો, આજે તારીખ છે 4 ને આપણે આવ્યા છીએ દવા છાંટવા. દવામાં હેવી રાઉન્ડ લેવો જોઈએ, કારણ કે મરસીની અંદર થ્રીપનો અને માઇટનો એટેક પૂરેપૂરો છે. જો આ અંદર વળ્યું છે એટલે માઇટનો એટેક છે અને થ્રીપનો એટેક બે. થ્રીપ પછી માઇટ એટલે હેવી એટેક છે, એટલે દવા હેવી છાંટવી જોઈએ. આપણે ચાલુ કરી દીધી છે દવા છાંટવાનું અને તમને બતાવી કઈ દવા અમે છાંટવી છે. તો આ રીતે વ્યવસ્થિત આમ સ્પ્રે લાગી જવો જોઈએ, કારણ કે આ બધા છાંટે ને એ ઉપર ઉપર ફુવારો રાખીને હાલ્યા જાય એમ નહીં. નીચે રોગ છે ને વધારે હંમેશા એટલે હોય, એટલે તમારે સ્પ્રે નીચે આમ નળે આમ ઉથલ પાથલ કર્યા કરવાની, તો રિઝલ્ટ આવે. તમને ઓલું ઉપર આમ હાલ્યા જાવ તો એમ થાય રિઝલ્ટ નું આવ્યું, પણ રિઝલ્ટ એમ નહીં આવે. અને સ્પ્રે હંમેશા મોટર પંપની અંદર સારી વ્યવસ્થિત હોવી જોઈએ, ધુવાડો થઈ જવો જોઈએ. મોટરની કઈ કિંમત ન હોય એની મોટરો ન હાંક્યા કરવી. એકધારી સ્પ્રે એક છંટકાવ બે છંટકાવ પૂરો થાય એટલે ફુવારો બદલી નાખવાનો અને એક સિઝનમાં 2 ફેરું મોટરે બદલી નાખવાની. તો આ રીતે ધુવાડો થઈ જવો જોઈએ. ઓલો ફુવારો વીક મોટર વીક હોય ને એટલે જાડી જણ થાય. જાડી જણ થાય ને એટલે એને એરિયો ઓછો લે. આ ધુવાડો છે ને બધી બીજી ઓળમાં વચ્ચે થતો હોય. અને છંટકાવ હંમેશા વ્યવસ્થિત જ કરવો. ગમે જ્યારે તમે કરો ને, દવા ભલે તમે હલકી નાખી હોય, બધા પાંદડે અડી જાય ને એમ જ છાંટવી. આની અંદર જાય છે ફૂગનાશક છે, એક ટોનિક છે અને એક રોગની દવા. 3 વાનું ભેગું કરેલું છે પંપની અંદર. તો મિત્રો, આ છે નેટિયો. આના 10-12 પંપ કરવાના. 100 ગ્રામ છે, 10 ગ્રામ લેખે નાખવાનું. આ છે ઇસિબિયન સિઝન્ટાનું. આ છે હોર્મસ, એટલે આમાં બધા એસિડ હોય. અને આ છે સિમોડિસ. તો આ રીતનું પેકિંગ આવશે. આ સિઝન્ટાની છે. આ દવા સિઝન્ટાની છે અને આ દવા છે એ બાયરની છે. એટલે સારી કંપનીની દવા. અત્યારે રોગ છે વધારે એટલે છાંટવી પડશે, કારણ કે અત્યારે બાયો પ્રોડક્ટ વાપરવી તો રિઝલ્ટ આવે. પણ આપણે મરસા ઉતારવાનું કામ શરૂ છે અને ફ્લાવરિંગ એ છે, એટલે આપણે બાયો પ્રોડક્ટનો યુઝ અત્યારે કરવો નથી. નકર બાયો પ્રોડક્ટ છાંટો ને એટલે 24 કલાકમાં સાફ કરી દે. બાયો પ્રોડક્ટની અંદર આમ નોખા વિસ્તારમાં નોખા નામથી બધી કંપનીવાળાએ આપેલી હોય. અમારા વિસ્તારમાં સીઝર શૂટર વિટારા નામથી આવે છે. એ તમે અત્યારે જો આવા એટેકમાં છાંટી હોય ને તો 24 કલાકમાં મરસી ડોકો કાઢી જાય, એટલે એનામાં તાકાત હોય. પણ એવી દવા અત્યારે આપણે છાંટવી નથી. અત્યારે આપણે સારી કંપનીની ફૂગનાશક અને સારી કંપનીની દવાઓ બધી છાંટવાની છે, કારણ કે આગળ મરસા ઉતારવાનું કામ શરૂ છે. એટલે મરસાની વીણી આવી છે, પણ બહુ હેવી નથી વીણી. વીઘે 50-60-70 મણ લીલા ઉતરશે એવું લાગે છે. એટલે ઉતારવાનું કામ શરૂ છે અને સ્પ્રે મારવાનું શરૂ છે. અને આજ આપણે મરસીની અંદર પાણી પણ મૂકી દેવાનું છે, પાલર પાણી ઉતારી દેવાનું છે. એટલે બધું કામ એકી સાથે છે. પછી પાયા પછી ખાતર કયું નાખશું એની માહિતી તમને આપશું. અત્યારે એની અંદર મેગ્નેશિયમ, પોટાશ
અને નાઇટ્રોજન થોડુંક આપવાનું, મેગ્નેશિયમ, પોટાશ અને ડીએપી એ મિક્સિંગ કરીને આપેલું હતું આપણે. પછી વરસાદ થઈ ગયો છે એટલે અત્યારે આપણે 2-3 દિવસ ખાતર નથી નાખવાનું. આ પિયત આપી અને પછી ભેજ જમીનમાં જ્યારે પૂરતો હોય છે ને ત્યારે આપણે પાટલે એસપી ખાતર ઉડાડવાનું છે. એટલે એસપી ખાતર એ સારું. આમાં ઝીંક ને એવું એસપી બે નાખી દેવું ને એટલે મરચી પાછી ફ્લાવરિંગમાં આવી જાય. કારણ કે અત્યારે તો અંદર મરચાં બહુ છે એટલે ઊભી રહી ગઈ છે. પણ અઠવાડિયા પછી તમને આનો વિડીયો તમને બતાવશું એનું ફ્લાવરિંગ કેવું આવ્યું. ને ગરમીવાળું વાતાવરણ છે એટલે થ્રીપ તો હેવી આવશે જ, કારણ કે આ વાતાવરણમાં થ્રીપ જ વધારે આવે. જુઓ મિત્રો, દવા છાંટવાનું કામ શરૂ થઈ ગયું છે. કરધણી પોતે દવા છાંટે છે. હા, એ વાત થાય છે. કરધણીને સાચી પડે, માણા ન મળે શું કરવું?